સુરત રેલવે પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા પાયે ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી પકડી છે. કાર્યવાહીમાં પોલીસે કુલ 3.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. સુરત રેલવે એસઓજી પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં મોટી સફળતા મેળવી છે. મિશન ક્લીન ઓપરેશન રેલવે સ્ટેશન અંતર્ગત પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 36.525 કિલો ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી લેવાયો છે. આ ગાંજાની બજાર કિંમત આશરે 3.65 લાખ રૂપિયા છે. પોલીસે ગાંજો લાવનાર પ્રતાપચંદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન તેમની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે, જેથી મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 3.70 લાખ રૂપિયા થાય છે. રેલવે પોલીસની આ કાર્યવાહી ખૂબ જ સરાહનીય છે અને નશીલા પદાર્થોની તસ્કરી રોકવાના તેમના પ્રયત્નો ખૂબ પ્રશંસનીય છે. જય હિન્દ, નમસ્કાર. માનનીય પોલીસ મહાનિદેશક શ્રી મનોજ અગ્રવાલ સર, CID ક્રાઇમ એન્ડ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સર, વેસ્ટર્ન રેલવે યુનિટ વડોદરા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતરરાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્તનાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી હોય, જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી PSI DT વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલી હોય, જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ટ્રેન નંબર 12883 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ. જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ, જે દરમિયાન એક કિસમ નામે પ્રતાપચંદ્ર અર્ખિત, જાતે ગોળા, ઉંમર વર્ષ 27, ધંધો મજૂરી, રહે ભક્તિનગર ભેસ્તાન સુરત, મૂળ રહે ગામ ટિંડી ગોછા અસુરા બાંદા, તાલુકો સોડા, જિલ્લો ગંજામ, ઓરિસ્સા પાસેથી કુલ 36.525 કિલોગ્રામનો ગાંજો, જેની કિંમત છે 3,65,250 રૂપિયા. આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ, જેની કિંમત છે 5,000 રૂપિયા અને રોકડ રકમ 500 રૂપિયા, જેથી કુલ મુદ્દામાલની કિંમત 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ B હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેનો ગુના નંબર છે 1653/2025 NDPS સેક્શન 8C 20B પાર્ટ 2C 29 મુજબ NDPS નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે, જેનું પંચનામું અમો સુરત પોસઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે.